रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ अंजना। आइए शुरुआत करते हैं आज की मुख्य खबर से। झालोद नगर में नवरात्रि उत्सव की सुरक्षा व्यवस्था के लिए झालोद पुलिस अलर्ट मोड पर। झालोद नगर में सोमवार से नवरात्रि उत्सव शुरू हो गया है, जिसके मद्देनजर झालोद डिवीजन के डीएसपी डीआर पटेल, पीआई रवि गामित सुरक्षा व्यवस्था के लिए अलर्ट मोड पर नजर आ रहे हैं। झालोद पुलिस ने नवरात्रि उत्सव के लिए कस्बे में गश्त बढ़ा दी है और कस्बे में गरबा के सुचारू संचालन के लिए बॉडी कैमरा, महिला सी टीम, अर्धवस्त्रधारी पुलिस और गुप्त सूचनाओं का उपयोग करके व्यवस्था की है। झालोद कस्बे के प्रत्येक गरबा मैदान में आवश्यकता अनुसार पुलिस व्यवस्था की जाएगी और विशेष गरबा व्यवस्था के लिए झालोद के बाहर से भी विशेष पुलिस व्यवस्था के लिए आएगी। झालोद पुलिस ने गरबा आयोजकों और खिलाड़ियों से शांतिपूर्ण और सुंदर वातावरण में गरबा खेलने और आपात स्थिति या किसी भी समस्या के मामले में तुरंत पुलिस से संपर्क करने की अपील की है। आगामी तारीख 22/9/2025 ના રોજ માતાજીનો પર્વ નવરાત્રી મહોત્સવ ચાલુ થઈ રહ્યું છે, જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જલોદ ડિવિઝનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોતપોતાના પોસ્ટેમાં એક ફ્લેગ માર્ચનું રોજે રોજ આયોજન કરવામાં આવશે। તેમજ આ નવરાત્રીમાં લોકો ભયમુક્ત અને નિશંકપણે માતાજીના નવરાત્રીના ગરબાનો લાભ લઈ શકે તે હેતુસર પોલીસ વિભાગ પણ ખૂબ જ એક્ટિવ છે। પોલીસ વિભાગની જે સી ટીમની જે મહિલા કર્મચારીઓ છે એ પણ અલગ અલગ ગરબાઓમાં જઈ અને ગરબામાં જે મહિલાઓ છે એમની સાથે રહી અને મહિલાઓ નિશંકપણે અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા થઈ શકે એના માટે એમની સાથે રહી અને ગરબામાં ભાગ લેશે। તેમજ પોલીસ વિભાગ તરફથી જે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ છે, વિડીયોગ્રાફરનો ઉપયોગ કરવામાં આવે છે, ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે। તેમજ જે અસામાજિક તત્વો છે જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને બગાડે નહીં તે માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવવાના છે અને જે આ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવનાર છે। અમે દરેક જે મંડળોના આયોજકો સાથે એક શાંતિ સમિતિની મીટિંગ પણ લઈ લેવામાં આવેલી છે અને જે ડુ નોટ્સના જે શું કરવું અને શું નહીં કરવું તે બાબતે તેમના તરફથી પણ જે સૂચનો છે એમને આવકાર્યા છે। એમને ટ્રાફિક વિભાગને લગતી થોડીક રજૂઆત કરેલી હતી કે નવરાત્રી દરમિયાન કે આ જે ગરબાઓમાં ટ્રાફિકના જે નિયમોનું પાલન થાય, લોકો બે સવારી અને હેલ્મેટનો મેક્સિમમ ઉપયોગ કરે તે બાબતે પણ તેમને આ નવરાત્રી મહોત્સવ દરમિયાન એમને પોલીસ વિભાગ તરફથી આ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। खबरों में अब तक के लिए फिलहाल इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी ही कुछ खास खबरों के साथ। तब तक के लिए आप देखते रहिए आरजे भारत न्यूज 7। अगर आपने हमारे YouTube चैनल को सब्सक्राइब नहीं किया है तो आज ही सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें। साथ ही हमारे Facebook पेज और Instagram को भी फॉलो करें ताकि ऐसी ही खबरें सबसे पहले आप तक पहुंचे। धन्यवाद।